યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી સાથે। તો આપણે બનાવી છે નાસ્તામાં છે ને ખૂબ જ સ્વાસ્થ્યને ફાયદાકારક ચટણી આપણે લીલી જ બનાવવાની છે, લાલ મરચું બિલકુલ નાખવાનું નથી। તો આપણે તે માટે લઈ લીધી છે ધાણા ભાજી, લસણ અને લીલા મરચાં લીધા છે। ત્રણેયને એકદમ સરસ ધોઈ લીધા છે। હવે લઈ લીધી છે આપણે ખાંડણી। તો આપણે ધોયેલા લસણ, મરચાં અને ધાણા ભાજી, કોથમીર એડ કરી દઈશું। તમારે જેટલી તીખી કરવી હોય ચટણી એટલા લીલા મરચાં તમે નાખી શકો છો। તો એકદમ ખાવામાં સ્વાદિષ્ટ। તો આપણી ચટણી સ્વાસ્થ્યને પણ ખૂબ જ ફાયદાકારક છે। તો હવે આપણી ચટણી ઘાએ ઘા વટાઈ જાય અને સ્વાદ અનુસાર આપણે તેમાં નાખશું નમક। આપણે સ્વાદ અનુસાર નાખશું, જેટલી આપણે ચટણીમાં જેવું નમક ખાતા હોય એવું ઓછું વધારે કરી શકો છો। તો આપણી પેસ્ટ એકદમ મસ્ત બની ગઈ છે। લસણ, મરચાં અને ધાણા ભાજી એકદમ સરસ વાટી લીધા છે। તો પેસ્ટ બનીને થઈ ગઈ છે તૈયાર, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો હવે લઈ લીધું છે વાટકામાં તેલ ને એમાં આપણી પેસ્ટ એડ કરી દઈશું। જે આપણે વાટવામાં ટેસ્ટ આવે છે ને એ મિક્સરમાં નથી આવતો, એટલે આપણે વાટીને જ બનાવશું। એકદમ દેશી રીતે બનાવી છે ચટણી। તો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ લીલા મરચાંવાળી ધાણા ભાજી અને લસણની ચટણી। તો આપણે ગેસની ફ્લેમ પર ગરમ કરી લેશું। અહીંયા તમારે કાચી ખાવી હોય ને એમને તો ગરમ કર્યા વગર પણ ખાઈ શકો છો। તો આપણે ગરમ કરેલી ચટણીનો ટેસ્ટ છે ને એકદમ સરસ વધી જાય છે ને એકદમ મસ્ત લાગે છે ખાવામાં। તો અહીંયા આપણે ગેસની ફ્લેમે ગરમ કરી લેશું ચટણીને તેલ નાખીને। એકદમ મસ્ત બને છે ચટણી। તો સ્વાદિષ્ટ તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ લીલી ચટણી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। આ ચટણી છે ને ખાવામાં નાસ્તામાં એકદમ મસ્ત લાગે છે રોટલી। તો આપણે દેશી રીતે વર્ષો જૂની રીતે બનાવી છે એકદમ સ્વાદિષ્ટ ચટણી દેશી રીતે। તો કેવી ગમી ચટણીની રેસિપી? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ।